હેલો મિત્રો, કેમ છે બધા? મજામાં છો? તો અત્યારે આપણે આવી ગયા છે શિવરાજપુર બ્રિજ. તો અહીંયા અમે આવ્યા છે. આ છે રાહુલસિંહ રાઠોડ. તો આવું તમને મુલાકાત કરાવું. બીજા પણ આપણા ભાઈઓ છે. આ છે આપણે જોઈ લો શિવરાજપુર બ્રિજ. અને આ છે આપણે માલસિંહ રાઠોડ. આ છે આપણે વાઘુસિંહ રાઠોડ. બધા ફરવા આવી ગયા છે. અને આ છે આપણે વિક્રમસિંહ રાઠોડ. અને આ આપણે વાઘુસિંહના છોકરો. જો અત્યારે ફૂલ મોજ કરી રહ્યા છે બધા અમે. અને જુઓ તમે અહીંયા કે દરિયામાં કેટલા બધા લોકો અહીંયા નાવમાં બેઠા છે. અને ઘણી બધી પબ્લિક પણ અહીંયા આવેલી છે, તમે જોઈ શકો છો. વગુબા, શું મજા આવે તમે? મોજ આવી છે યાર. આજે આપણે કેટલી જગ્યાએ ફર્યા? અરે 3 જગ્યાએ. એવું કઈ કઈ જગ્યાએ? આ જગ્યાએ મજા આવી છે. આ જગ્યાએ મજા આવી છે એમ. તેની કઈ જગ્યાએ જતા આપણે ફરવા? પહેલા દ્વારકા, પછી બેટ દ્વારકા. હા, હવે અહીંયા કેવું નામ હતું? શિવરાજપુર બ્રિજ. હા, બહુ મજા આવી. બહુ મજા આવી ને વિક્રમસિંહ બાબુ? તમને કેવી મજા આવી? મોજ આવી છે એમ ને? તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે દ્વારકા, એટલે કે આપણા સામળિયાના દર્શન કરવા માટે. તો મિત્રો તમને પણ હું દર્શન કરાવીશ, વિડીયોને લાસ્ટ સુધી જરૂર જોજો. તો પહેલા તો તમે જુઓ કે આપણે દ્વારકા પહોંચી ગયા છીએ. અહીંયા થોડી લાઈન છે ગાડીઓની. તો મિત્રો અત્યારે આપણે ભાઈઓ સાથે નીકળી પડ્યા છે કાંદોળાના દર્શન કરવા માટે. તો તમને પણ બતાવીશ કે કેવું છે આપણે દ્વારકાધીશ. કેમ કે આવેલા છે એમને તો જોયેલું છે, પણ નથી આવ્યા એમને નથી જોયેલું એ માટે. અને આ છે આપણે જોયેલું દ્વારકાધીશનું મંદિર, જે સામે દેખાય છે. ત્યાં જ આપણે જવાના છીએ દર્શન કરવા માટે. તો મિત્રો આપણે મંદિરના નજીક પહોંચી ગયા છીએ. હવે કૃષ્ણના આપણે દર્શન કરીશું. તો તમે પણ દર્શન કરી લેજો. તો અહીંયા પણ ટ્રાફિક પણ બહુ છે, કેમ કે આજે વસ્તી ઘણી આવી ગઈ છે દર્શન કરવા માટે. અહીંયા રોજ આવી ટ્રાફિક હોય જ છે, કેમ કે કૃષ્ણના દર્શન કરવા માટે તો બહુ પબ્લિક આવે છે અહીંયા. અને તમે પણ ના ગયા હોય દ્વારકા તો એકવાર જરૂર જઈ આવજો. ઉભા તો શું કરવું? નેટવર્ક ના આવે હું તો કહું તો. રશ્મિનભાઈ અને પંકજભાઈ બહાર ચપ્પલ રાખ્યા છે, ત્યાં તમારી રાહ જોવે છે, આવી જાઓ. તમે આવી જાઓ. લેતા જાઓ પાછળથી. બધા એના અણદાનું ખોટું બધા કરે એવું. તો હવે આપણે જઈશું મિત્રો બેટ દ્વારકા. તો અહીંયા પણ બહુ સરસ છે, ફરવા લાયક જગ્યા, અને ફોટો વિડીયો પણ બનાવી શકીએ છીએ, કેમ કે બહુ સરસ જગ્યા છે એ માટે. અને આપણે પણ અહીંયા આવી ગયા છીએ
ફોટો અને વિડીયો બનાવવા માટે અને ફરવા માટે. તો તમે જોઈ લો કે સામે જે બ્રિજ દેખાય છે ત્યાં ફોટા આપણે પાડીશું. અને અહીંયા લોકો પણ ઘણા આવે છે, તમે જોઈ લો. પંચાલ તડકો આવે.